નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના વડવા વિસ્તારના જાડેજા દક્ષાબા પ્રદીપસિંહના ઘરમાં તેઓ લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હોય તે દરમિયાન તસ્કરોએ લાભ લઈ ઘરના દરવાજા તોડી તિજોરીમાં રાખેલ સોનાના દાગીના, રોકડ 50,000 સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મકાન માલિક જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઘટના અંગે પોલીસને જાણ કરી હતી તેમજ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। જાડેજા દક્ષાબા પ્રદીપસિંહ, કયા વિસ્તારમાં રહેશો ને વડવા નવીગ્રહ સેવા ત્રીજી લાઈન। અમારા ઘરેથી જો મારે ગાડી લઈને કચ્છમાં જવાનું હતું લગ્નમાં, પછી ગાડીનું કેન્સલ કર્યું એટલે અમે બસનું નક્કી કર્યું કે આપણે ફટાફટ પૈસા નહીં નાખવા, ફરવા જશું, પાછા ભાણીબાના લગ્ન છે એટલે તો સોનું 22 તોલા સોનું હતું અને બીજું બધું તો ઝીણું ઝીણું ઘણું હતું, રસના બંગડી ઉપર ને વીટેલું ને એવું। ઈ મને હજી જોઉં છું કેટલું, એક બુટ્ટી પડી છે કબાટ ઉપર, એમાં એના ફિગર આવી ગયા છે, બાકી તો બીજું મને કઈ વસ્તુ નહીં। એક પેન્ડલ ચાંદી, ચેન, લકી બધું, મારા છોકરાને વીટી બધું, ઘણું બધું વસ્તુ છે અંદર। એટલે લગભગ આ 50,000 તો રોકડા જ ગયા છે, 50 થી 55,000 તો। અને અમે ગુરુવારે ગયા માંડવી વાડીમાં સાંજે અને આજે આવતા રહ્યા। પોલીસ ફરિયાદ કરી બધું વાત કરી, અત્યારે આવ્યા જ છે બધા એટલે।